હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં મિત્રો? હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાની છે ભાગાકારની જે શોર્ટ ટ્રીક છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓલરેડી છે આપણે 2 લેક્ચર છે અપલોડ કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે કોઈ પણ સંખ્યાનો 11 સાથે કે 12 સાથે ભાગાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે. આપણે ઓલરેડી 99 સાથે ભાગાકાર કેમ કરવો એની ચર્ચા કરી ગયા હતા. 9 સાથે ભાગાકાર કેમ કરવો એની પણ ચર્ચા કરી ગયા હતા. 8 સાથે ભાગાકાર કેમ કરવો એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. આજના સેશનની અંદર ખાસ કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ને 11 કે 12 સાથે ભાગાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો વન બાય વન છે એ જોતા જઈએ. સૌથી પહેલું મિત્રો તમને કીધું છે કોઈ પણ સંખ્યા છે એનો 11 સાથે ભાગાકાર છે એ કેમ કરવો એની ચર્ચા કરવાની છે. હાલો, સૌથી પહેલું તમને આપ્યું છે 136 ભાગ્યા 11. હાલો, 136 લખશી. આપને ખબર છે જૂની જાણીતી પેટર્ન, અહીંયા 11 લખવાના. આપને ખબર છે 10 બનાવવાના. 10 ના બેઝ ઉપર કરીએ છીએ તો અહીંયા તમારે શું મૂકવું પડે? જો આગળનામાં શું હતું, આપણે આગળના લેક્ચરમાં જોયા હતા, અહીંયા 9 હતા, અહીંયા 10 બનાવતા, તમે શું મૂકતા હતા? +1 કરતા હતા. હવે ઊંધું, અહીંયા તમારે શું મૂકવું પડે? તો કે તમે કહેશો સાહેબ -1 મૂકો એટલે જવાબ આવી જાય. તમારે 10 બનાવવા છે, 10 માંથી 11 જાય એટલે -1 આવે. અહીં જ કર્યું હતું ને, તમે શું કર્યું હતું? 10 માંથી 9 બાદ કર્યા હતા, તો 10 માંથી 9 જાય તો જવાબ આવ્યો તો 1. તો અહીંયા શું થશે? 10 માંથી 11 બાદ કરવાના, તો 10 માંથી 11 જાય તો -1 આવે. બસ આટલો જ ચેન્જીસ છે. હવે જેમ કરતા તેમ જ કરવાનું. ભાઈ ઉપરથી કોને ઉતાર્યા? 1 ને ઉતાર્યા, ક્રોસ ગુણાકાર, 1 1 1 પણ કેવા છે? માઇનસ, તો -1. તો અહીં કેટલા થશે? તો કે 3 માંથી 1 જાય તો જવાબ કેટલો આવશે? 2. અને તમને એ ખબર હતી કે ભાઈ છેલ્લે ડિજિટ છે, છેલ્લો ડિજિટ તમને શું દેખાડશે? તમને શેષ દેખાડે. તો અહીંયા છેલ્લું તમને શું મળશે એ જોઈ લે. ચાલો છેલ્લું અહીં શું મળે છે? તો કે ભાઈ ચેક કરો તો ભાઈ 10 અહીં કેટલા થશે? 12 વીતા હતા. હાલો હવે તો કે ભાઈ ક્રોસમાં ગુણાકાર કરો, 2 1 2 પણ કેવા? માઇનસમાં. તો 6 માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે? 4. તો આનો જવાબ કેટલો આવશે ખબર છે? 12 અને 4/11. આ જવાબ તમારો થઈ ગયો. આ જવાબ તમારો થઈ ગયો. ચેક કરો, જો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો કેટલા હશે? તો કે 12 ગુણ્યા 11. 12 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 132. 132 માં ઉપર 4 ઉમેરશો તો જવાબ કેટલો થશે? 136. અને એનો ભાગાકાર કેની સાથે કરવાનો છે? 11 સાથે. તો આનો જવાબ કેટલો આવશે? તો કે 12 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ આવશે. જવાબ કેટલો આવશે? તો કે 12 પોઈન્ટ કંઈક સમથિંગ જવાબ આવશે. બરાબર છે. ટકાવારીની અંદર તો આપણે જોવાના છીએ કે ભાઈ આનો જવાબ કેવી રીતના આવે. ટકાવારીની અંદર તો જોવાના નથી, કારણ કે 1/11 છે ને, 1/11 એટલે કેટલા થાય? 0.9. 1/11 કેટલા થશે? 0.90909. એનો મતલબ એવો કે અહીંયા 4/11 આવ્યા. તો અહીંયા તમે શું કરશો? 4 હારે ગુણાકાર કરો તો કેટલા થાય? તો કે 4/11. તો અહીંયા 9 નો તમારે કેની સાથે? 4 સાથે ગુણાકાર કરવાનો, તો જવાબ આવશે 0.363636. તો આનો ફાઇનલ જવાબ મને કેટલો મળ્યો? તો કે 12.3636. આ પોઈન્ટ પછી સંખ્યા આવેલી જાય. સમજાય છે? એટલે 1/11 છે ને, આને એક યાદ રાખજો. કેટલું થાય? તો કે 0.09 થાય. હવે એને તમને દાખલા તરીકે 2/11 મળ્યું આપ્યું હોત તો શું થાત? તો કે 0.09 થાય. 0.09 છે એને ગુણ્યા 2 કરી નાખો તો કેટલું થાય? 0.18 થાય. તો 2/11 કેટલું થશે? 0.18. આ કન્ટિન્યુઅસ સંખ્યા છે, ચાલી જાય, પણ આપણે 2 ડિજિટ લખશી. જો બીજો 158 ભાગ્યા કેટલા છે? 11. તો 158 છે એને ભાગ્યા 11 કરશો તો અહીંયા 11, અહીંયા કેટલા? તો કે -1. એટલે અહીંયા ટોટલ 10 નો હિસાબ થઈ ગયો. હાલો પેલું કામકાજ શું કરવાનું? 1 ને બોલાવી લ્યો એટલે 1, અહીંયા આપણે ક્રોસ માર દે એટલે આપણને ખબર પડી જાય. હાલો ક્રોસમાં ગુણાકાર કરશો તો કેટલા થશે? 1 1 -1, તો 5 માંથી 1 જાય તો જવાબ આવ્યો 4. 4 1 -4, 8 માંથી 4 ગયા તો જવાબ આવશે 4. તો આનો જવાબ કેટલો આવ્યો? 14.4 ના એટલે કે 14.4/11. એનો મતલબ એવો થયો 14.4/11 એટલે હમણાં જ આપણે કીધું કેટલું આવશે? તો કે 14.3636 છે આનો જવાબ આવશે. સમજાય છે? તો આ રીતે આપણે શોર્ટકટથી ભાગાકાર કરશી. ત્યાર પછી આગળ વધીએ. 1456 છે, 1456/11. હાલો 1456 છે એને ભાગ્યા કેટલા કરવાના છે? 11. અહીંયા હું લખશી? તો કે -1 એટલે ટોટલ 10 થઈ જાય. હાલો ક્રોસમાં એક સંખ્યા મુકાઈ ગઈ. હવે તો કે ભાઈ 1 ના 1. હવે શું કરશી? 1 1 -1, તો 4 માંથી 1 જાય તો જવાબ આવશે 3. 3 1 -3, 5 માંથી 3 જાય જવાબ આવશે 2. 2 1 -2, જવાબ કેટલો આવશે? તો કે 4.
તો આનો જવાબ કેટલો થઈ ગયો? આ તમારી શેષ થઈ ગઈ. તો જવાબ કેટલો આવશે? 132.4/11 અને 4/11 એટલે તમને ખબર કેટલું થાય? 36 થશે. તો જવાબ તમને ખબર પડી ગઈ કેટલો? 132.36. કેટલી સ્પીડમાં કેલ્ક્યુલેશન થઈ જોજો. આમ આપણે ગણિત સાથે રમવાનું છે. બાકી અગર ગણિત તમને રમાડ્યા જ રાખશે. આપણે હંમેશા તમને કહીએ છીએ કે ગણિતના આંકડાને તમે જોતા શીખી જાવ ને એટલે તમારો મિત્ર જ થઈ ગયો એક પ્રકારનો. સમજાય છે? હાલો, કેટલા છે? 1796 છે. 1796 છે એને ભાગ્યા કેટલા કરવાના? 11. અહીંયા કેટલા થશે? -1 એટલે 10. હવે તો ફાવટ આવી ગઈ કે નહીં? તો અહીંયા કેટલા થઈ ગયા? 1 1 એકુ -1 તો કેટલા થશે? 6 6 એકુ -6 કેટલા મળ્યા? તો કે 3 3 એકુ -3 તો કેટલા મળશે? તો અહીંયા 3 મળશે. આ શેષ તમારી થઈ ગઈ 3. તો હવે આનો જવાબ કેટલો થઈ ગયો? 163.3/11. હવે 163 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. તો મને પાછું યાદ આવ્યું ભાઈ 1/11 એટલે કેટલા થાય? 0.09 થાય. તો મારે કેટલા જોઈએ? 3/11 જોઈએ. બે બાજુ 3 વડે ગુણો તો 3/11 બરાબર કેટલું મળ્યું? 0.27 મળે. તો આનો જવાબ કેટલો થશે? 163.27 આવી રીતના ગાડી આગળ હાલે. સમજાણું? હાલો નેક્સ્ટ 15,679 છે. હાલો જેમ ગણીએ એમ જ ગણવાનું. 15,679 એને ભાગ્યા કેટલા કરવાના છે? 11. અહીંયા -1 એટલે અહીંયા 10 થઈ ગયા. માઇનસ કેટલા થશે? તો કે પેલા 1 ને તેમને બોલાવી જ લેવાના. 1 એકુ -1 એટલે અહીંયા કેટલા બચ્યા? 4 4 એકુ -4 એટલે કેટલા બચ્યા? 2 2 એકુ -2 7 માંથી 2 જાય કેટલા બચ્યા? 5 5 એકુ -5 જવાબ કેટલો બચશે? 4. તો જવાબ તમને ખબર પડી ગઈ. કેટલો જવાબ આવશે? 1425 1425/4/11. 4/11 એટલે મને ખબર છે જવાબ કેટલો થશે? 1425.3636. ચાલો સમજાણું? આ રીતે 11 સાથે તમને ભાગાકાર કરવાનું કે તો અહીં શું કરવું પડશે? -1. કેટલું સ્પીડ થઈ જાય? ઓલો વખત આપણે શું કરીએ ખબર છે ભાઈ? 15,600 ને કેટલા છે? 15,679 છે. ભાગ્યા 11 કરી તો હજી તમે 11 નો ઘડિયો જ બોલતા હોય. 11 એકુ 11 કેટલા બચ્યા? 4 ઉપરથી ઉતાર્યા 6. 11 ચોક કેટલા થશે? 44 થશે. કેટલા બચ્યા? 2. જો આ જ વસ્તુ બદતી જાય છે. જોજો ઉપરથી કેટલા ઉતાર્યા? તો કે 7. 11 2 કેટલા થશે? 22 થશે. કેટલા બચ્યા? 5. હવે ઉપરથી કેટલા ઉતાર્યા? 9. 11 5 કેટલા થઈ ગયા? 55. કેટલા બચ્યા? 4. જો આ 4 એટલે તમારી આ શેષ. સમજાય છે? 4 એટલે તમારી આ શેષ રહ્યા. કેવડી મોટી માથાકૂટ કરવી પડી. ફટ દઈને જવાબ આવી જશે. સમજાણું? આ રીતે ભાગાકાર કઈ શોર્ટકટથી ગણવાના. હાલો આગળ શું કહે છે? તો કે કોઈ પણ સંખ્યા છે એનો કોની સાથે? તો કે 12 સાથે આપણે છે ભાગાકાર કરવાનો છે. તો 12 સાથે તમે શોર્ટકટથી ભાગાકાર છે કેવી રીતના કરો એની આપણે ચર્ચા કરવાની છે. તો 11 માં આપણે શું કરતા હતા? તો 11 માં આપણે -1 કરતા હતા તો 10 મળતા હતા. હવે તમને જ ખબર પડી જાય કે ભાઈ 12 માં મારે શું માઇનસ કરવું પડે? 12 માં મારે 2 છે ને માઇનસ કરવા પડે. તો કેટલા મળે? તો કે 10 મળે. સમજાણું? ચાલો જોતા જઈએ 1 by 1. તમને પહેલો જ ક્વેશ્ચન કીધો 126/12 છે. હાલો 126/12 પ્રેમથી આપણે ભાગાકાર કરતા જઈએ. 126 છે એને ભાગ્યા 12 કરવાના. હવે અહીંયા ખબર પડી કે -2 મૂકશો એટલે 10 થાય. પ્રોસેસ ગણી એમ જ. આ તો આપણો છેલ્લો આંકડો છે. હાલો કેટલા થશે? તો કે 1 ના 1. પણ જોજો હવે અહીંયા 2 સાથે ગુણાકાર કરવાનો. તો 2 એકુ 2 પણ કેવા? માઇનસમાં. તો અહીંયા મળ્યું 0. 0 ગુણ્યા 2 પણ કેવા? માઇનસમાં છે. ઓમે આપણને ખબર ભાઈ 0 અરે ગમે એ લબાચો ગુણો ને જવાબ 0 જ થાય. તો અહીં કેટલા બચ્યા? 6 બચ્યા. તો એનો મતલબ એવો આ 10 તમારો પૂર્ણાંક થઈ ગયો. જવાબ આવ્યો 6/12. કારણ કે 12 સાથે ભાગાકાર કરીએ ને 6 નું કેટલું થયું? તો કે ડબલ થયું. 6 નું ડબલ કેટલું થાય? 12. તો એનો મતલબ એવો કે અહીંયા છેદ તમે ઉડાડી શકો તો આવું લખાય 10.1/2 અને આના છેદ ઉડાડો ને તો જવાબ કેટલો આવે? અડધું એટલે 5. તો આનો ભાગાકાર થઈ ગયો 10.5. અને એમને ખબર પડી જાય જવાબ આનો 10 પોઈન્ટ સમથિંગ આવશે. 10 પોઈન્ટ સમથિંગ આવશે. એટલું કર્યા પછી મને ખબર પડી જાય જવાબ કેટલો આવશે? 10 પોઈન્ટ સમથિંગ આવશે. સમજાણું? બીજું જોવો કેટલું છે? તો કે 189/12 છે. તો અહીંયા -2 એટલે અહીંયા કેટલા થશે? 10. તો અહીંયા ઉપરથી ઉતાર્યો 1. 2 એકા -2 8 માંથી 2 જાય તો 6 6 દુને -12. તો અહીંયા જવાબમાં આવ્યું -3 આવ્યું.
કેટલું આવ્યું? -3 આવ્યું. એનો મતલબ એવો કાંઈ તમે +12 કરશો તો બાજુનામાંથી -1 કરવાનો. આ બાજુ પ્લસ કર્યું, બાજુનામાંથી 1 માઇનસ કરવાનું. 1 શું કામ કર્યું? તો કે 12 તમે છે એક વખત પ્લસ કર્યું. જો 24 પ્લસ કરત ને તેનો મતલબ એવો 12 ના કેટલા? તો કે ડબલ, તો બાજુવાળામાંથી 2 એવું માઇનસ કરત. આ 12 ના 1 ગણા એટલે કે તમે 12 છે એક વખત પ્લસ કર્યા તો બાજુનામાંથી 1 વખત માઇનસ કરવાનું. જો 24 પ્લસ કરત તેનો મતલબ એવો 12 કેટલી વાર પ્લસ કર્યા? 2 વખત. 12 કેટલી વખત પ્લસ કર્યા? તો 12 છે 2 વખત પ્લસ કર્યા તો બાજુવાળામાંથી હું 2 માઇનસ કરી નાખત. હાલો હિસાબ કરું તો કેટલા થઈ ગયા? તો અહીંયા 15 થઈ ગયા. આ તમારી શેષનો ભાગ છે. તો 12 માંથી 3 જાય તો 9 આવશે. તો આનો જવાબ કેટલો આવશે? તો કે આનો જવાબ આવશે 15.9/12. તો 15.9 ઉડાડો, 3 તેરી 9 અને 3 ચોક 12. તો જવાબ કેટલો આવશે? 3/4. હાલો 15.3/4 આવો જવાબ આવ્યો. તો 3/4 એટલે કેટલા થાય? 3/4 જો ડાયરેક્ટ તમારે એક્યુરેસી આન્સર જોતો હોય તો 3/4 એટલે 75 થાય. તો આનો જવાબ થઈ ગયો 15.75. કેમ કર્યું 3/4? ભાઈ 4 છે, હવે આપણને ખબર પડી જાય કે નીચે 25 વડે ગુણો તો ઉપર 25 વડે ગુણવાનું. તો કેટલા થઈ ગયા? 25 તેરી 75 અને 25 ચોગુ 100. તો જવાબ આવી ગયો 0.75. તો આનો જવાબ કેટલો થશે? 15.75 થશે. ખાસ આ એક લોજિક છે એ સમજી લેજો. નેક્સ્ટ શું રકમ છે મિત્રો? તો કે 268 છે એને ભાગ્યા 12 કરવા છે. હાલો 268 છે એને ભાગ્યા આપણે 12 કરવા છે. તો અહીંયા 12, અહીંયા -2 એટલે અહીંયા કેટલા થશે? 10. હાલો 2 ના 2, 2 દુને તો કે -4 એટલે કેટલા બચ્યા? તો કે 2 બચ્યા. 2 ના 2, 2 દુને -4 એટલે 2 બચ્યા. 2 દુને પાછા કેટલા થઈ ગયા? -4. 8 માંથી 4 જાય, જવાબ મળ્યો 4. આ તમારી શેષ થઈ ગઈ. બરાબર. તો જવાબ કેટલો થશે? 22 પૂર્ણાંક. અને અહીં કેટલા છે? તો કે 4/12. 4/12 એટલે એનો છેદ ઉડાડો એટલે કેટલા થાય? તો કે ભાઈ 1/3 થાય. 1/3 એટલે આપણે ખબર કેટલું થાય? તો કે 33 થાય. તો આનો જવાબ કેટલો થશે? તો કે 22.33 થશે. બરાબર. આનો જવાબ કેટલો થશે? તો કે 22.33. ત્યાર પછીની રકમ શું છે મિત્રો? તો ત્યાર પછીની રકમ છે 2864. 2864 એને ભાગ્યા 12 કરવાના છે. હાલો 2864 છે, નિરાતે જોતા જાજો. 2864 એને ભાગ્યા આપણે 12 કરવાના છે. અહીંયા -2 એટલે અહીં કેટલા આવશે? 10. હાલો પેલા 2 ના 2 એમને 2 દુ કેટલા થશે? તો કે -4 થઈ ગયા. 8 માંથી 4 જાય તો જવાબ મળશે 4. 4 દુને કેટલા થઈ ગયા? -8 થઈ ગયા. 2 ચોક કેટલા થઈ ગયા? -8. તો અહીંયા જવાબમાં મળ્યું -2 મળ્યું. તો -2 નો મતલબ એવો કાંઈ તમે શું કરશો? +12 કરશો. +12 કરો એટલે બાજુવાળામાંથી શું કરવાનું? -1 લઈ લેવાનું. કા 12 તમે એક વખત પ્લસ કર્યા તો બાજુવાળામાંથી એક વખત માઇનસ કરી લેવાના. તો અહીંયા હિસાબ કેટલો થઈ ગયો? 10. હાલો 10 દુને કેટલા થશે? -20 થઈ ગયા. તો અહીંયા જવાબમાં કેટલું મળ્યું? -16. આ શેષ તમારી મળી. ફરીથી એકવાર સમજો, ફરીથી એકવાર સમજાવું, જોજો, કારણ કે થોડુંક વિચિત્ર છે. ફરીથી એકવાર સમજો શું કહે છે? તો કે ભાઈ મારી પાસે રકમ કોણ હતી મિત્રો? તો કે રકમ મારી પાસે છે 2864. નિરાતે પ્રેમથી સમજતા જાય. અહીંયા 12 છે, અહીંયા -2 છે, અહીંયા 10 છે, અહીંયા 2 ના 2, 2 દુને -4 એટલે કેટલા બચશે? તો કે 4 બચશે. 4 દુને -8 તો અહીં કેટલા બચ્યા? માઇનસમાં બચ્યું. માઇનસમાં તો કોઈ દી આવે નહીં. તો અહીંયા હું 12 છે એક વખત પ્લસ કરું છું. એનો મતલબ એવો 12 નું કેટલા ગણું મલ્ટીપ્લાય કર્યું? તો કે 12 નું એક વખત તમે મલ્ટીપ્લાય કર્યું. તો કે 12 નો તમે એક વખત ગુણાકાર કર્યો એમ કયો તોય ચાલે. 12 છે એ તમે એક વખત પ્લસ કર્યા તો બાજુવાળામાંથી એક માઇનસ લઈ લ્યો. તો અહીંયા હિસાબમાં કેટલું મળ્યું? 10 મળ્યું. આ આપણી શેષનો ભાગ છે. હવે કરશો તો કેટલા થશે? 2 દાણ કેટલા થઈ ગયા? તો કે 2 દાણ 20 થઈ ગયા. તો 4 માંથી 20 માઇનસ કરશો એટલે -16 થશે. કેટલા? -16. તો એનો મતલબ શું થયો? હજી અહીંયા માઇનસમાં મળ્યું. 12 તો નહીં જ ચાલે. 12 કરતા મોટી સંખ્યા તો 12 ના ડબલ કરવા પડશે. 12 ના ડબલ એટલે કેટલા થાય? તો કે 12 ના ડબલ એટલે 24 થશે. 12 ના ડબલ કેટલા થશે? તો કે 24 થશે. એનો મતલબ એવો 24 પ્લસ અહીંયા તમે કરો. 24 પ્લસ કરો. કેટલી વખત મલ્ટીપ્લાય કર્યા? 2 વખત. તો અહીંયા શું કરશો? -2 કરી નાખશો. હાલો હિસાબમાં કેટલું થઈ ગયું જોજો. આ 2 ના 2, 4 માંથી 1 જાય તો 3, અહીંયા 10 માંથી 2 ગયા તો 8. શેષનો ભાગ કેટલો મળ્યો? તો કે ભાઈ 24 માંથી 16 કાઢવાના છે. 24 માંથી 16 કાઢો તો કેટલા બચશે? 8. તો આનો જવાબ કેટલો થશે? 238
અને કેટલા તો કે 8/12. 238 છે. 8 ના છેદ ઉડાડો તો કેટલા થાય? 4 દુ ને 8 અને આ કેટલા થશે? 4 તેરી 12. 4 4 નીકળી ગયા તો બચ્યું 2/3 અને 2/3 એટલે કેટલા થાય તો કે 0.66 એટલે 66 તમે લખી શકો. કારણ કે અહીંયા 33 હતા, 33 ના ડબલ કેટલા થાય? 66 થાય. ક્લિયર થયું? હાલો નેક્સ્ટ 5678 છે. હાલો 5678 છે અને એને ભાગ્યા કેટલા કરવાના છે? 12 કરવાના. ધ્યાનથી સમજો. હાલો -2 એટલે અહીં કેટલા થઈ ગયા? 10. પેલા તો 5 ને બોલાવ્યો એટલે 5 દુ -10 તો અહીં કેટલું થઈ ગયું? -4. 5 દુ 10 પણ માઇનસમાં તો -10 તો જવાબમાં કેટલું આવશે? 6 માંથી -10 જાય તો -4 તો 12 તમે અહીંયા શું કરશો? પ્લસ કરશો. તો 12 પ્લસ કર્યાનો મતલબ એવો 12 ના ઘડિયાની અંદર 12 એકા 12 થાય તો એક વખત તમે 12 છે પ્લસ કર્યા તો એકડો આગળમાંથી માઇનસ કરી નાખો. તો અહીંયા હિસાબમાં કેટલું થઈ ગયું? 8 થઈ ગયું. હવે 8 દુ ને પાછા કેટલા થઈ ગયા? 16. ભલે ને માઇનસ થાય, આપણે એવું એક્ઝામ્પલ જ રાખ્યું છે કે આવું આવે તો મૂંઝાઈ નહીં જવાનું. આપણે ગણી એમ જ ગણવાનું. હાલો 7 માંથી આપણે 16 કાઢવાના છે. 7 માંથી 16 કાઢશો તો કેટલા થશે? -9 થશે. એનો મતલબ એવો પાછા તમે +12 કર્યા તો બાજુવાળામાંથી એક માઇનસ કરી નાખો. અહીં કેટલા બચ્યા? 3. હાલો 3 દુ ને કેટલા થશે? -6 થશે તો અહીં કેટલા બચ્યા? 2. હાલો આ શેષ આવી ગઈ. હવે તો હિસાબ કરશો તો કેટલા થશે? જો 5 માંથી 1 ગયા તો 4, 8 માંથી 1 ગયા તો કેટલા તો કે 7. અહીંયા 3 ના 3, 3 ના 3. હવે કેટલા બચ્યા તો કે અહીંયા 2 બચ્યા. એનો મતલબ એવો શેષ તમારી 2 બચશે. શેષ કેટલી બચી? 2. તો એનો મતલબ એવો થયો 473 2/12. 2/12 એટલે કેટલા થશે? 1/6. તો આનો જવાબ થશે 473 1/6. જવાબ કેટલો આવ્યો તો કે 473 છે એ પૂર્ણાંક છે. 473 છે એ પૂર્ણાંક છે અને 1/6 અને 1/6 એટલે કેટલા થશે મિત્રો? તો 1/6 એટલે ટકાવારીની અંદર તો આપણે ભણવાના છીએ. 1/6 એટલે યાદ રાખજો 1 છોડ 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 1.666 એટલે કે 16 પોઈન્ટ સમથિંગ થાય એટલે આપણે લખી 16. ક્લિયર થઈ જાય? તો આ આખી પ્રોસેસ જોઈ લેજો કે આગળ 12 પ્લસ કરો એટલે આગળનામાંથી -1 કરી નાખવાનું. ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ. તો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. ખાસ ગમે ત્યારે તમને 9 સાથે ભાગાકાર કરવાનું કે 8 સાથે ભાગાકાર કરવાનું કે 99 સાથે કે 12 સાથે કે 11 સાથે કે તો અવશ્ય આપણે લાંબા જે ઘડિયાની રીતે આપણે ભાગાકાર કરતા હતા એ આજ પછી હવે આપણે ભાગાકાર નહીં કરીએ. આપણે શું કરવાનું? ડાયરેક્ટ છે આ શોર્ટકટની મદદથી આપણે ભાગાકાર કરવાનો. આપણે બેઝ બનાવવાનો, બીજું કાંઈ નહીં. 10 નો બેઝ બને છે કે 100 નો બેઝ બને છે એ પ્રમાણે આપણે પ્લસ માઇનસનું સેટિંગ કરી નાખવાનું એટલે ભાગાકાર છે એ ડાયરેક્ટલી તમે ઇઝીલી રીતે કરી શકશો. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.